गुजरात में स्थानिक निकाय के चुनाव की आहट के साथ ही सियासी पारा चढ़ने लगा है। वडोदरा में सत्ता पर काबिज होने के लिए कांग्रेस ने आज अपना मैनिफेस्टो कार्ड खेला है। कांग्रेस ने आज शहर की जीवन रेखा माने जाने वाली विश्वामित्री नदी के किनारे अपना चुनावी घोषणा पत्र जारी किया। इस मैनिफेस्टो में कांग्रेस ने शहर की जनता के सपने को हकीकत में बदलने और भ्रष्टाचार मुक्त शासन देने का वादा किया। आपको बता दें कि कांग्रेस ने साफ कर दिया है कि उनका फोकस केवल वादों पर नहीं बल्कि बुनियादी सुविधाओं पर है। पार्टी ने सत्ता में आने पर नगर निगम के कामकाज में पारदर्शिता लाने के लिए जनता ऑडिट की बात कहकर एक बड़ा दांव खेला है। साथ ही में विश्वामित्री नदी के किनारे मैनिफेस्टो जारी करके ये संकेत उसने दिया है कि नदी का कायाकल्प पार्टी की प्राथमिकता और सूची में सबसे ऊपर है। अब देखना यही होगा कि वडोदरा की जनता कांग्रेस के इन वादों पर कितना भरोसा जताती है और क्या ये विजन कांग्रेस को सत्ता की कुर्सी तक पहुंचाएगा। કાંડની અંદર બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું। શિક્ષકો પણ હતા અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે। આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશન વાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે। કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં, એને પહેલા 6 મહિનામાં તૂટી જતા હોય છે અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે। શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહીવત પ્રમાણની અંદર છે અને લોકોને અંદર એમને રિક્ષાઓના કે બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે, કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી અને ટ્રાફિક ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે। એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। પ્રેસ કોન્ફરન્સની અંદર આ વિશ્વામિત્રી નદીને પણ ગરનાળું છે, તમે નદી આંખે જોઈ શકો છો। એ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમારા અમદાવાદના પૂર્વ મેયર ઘણા હોદ્દા છે, એમની પાસે હિંમતસિંહભાઈ, અમારા પ્રતિકભાઈ પ્રમુખ, અમારા રાવતભાઈ, બધા જે અમારા આગેવાનો છે। હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું, એની જગ્યાએ વડોદરા શહેરને ગંદુ જળ આપ્યું। આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ રસ્તા બનાવ્યા છે। આજે તમે ચોથી જાગીર છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી। આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું, એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે। આ પૂરા આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગ્યા ચેન્જ કરીને બંગલાઓ બનાવે છે, એના લીધે આ પૂરાયું છે અને આ વડોદરા શહેરનું 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3 દિવસ ભૂખ્યા રહ્યા, આ બધું આમના પાપે થઈ રહ્યું છે આ શહેરની અંદર। જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે। ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવી દીધું છે। પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે। આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી,
એનો પણ ટેક્સ ઉઘરાય છે આ લોકો. કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે. નામો આપે લલથી. ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ નથી લીધો, પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચારની મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં નાખી દીધું છે અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ कॉर्पोरेशन डेफिसिट में चल रही है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।